નમસ્કાર મિત્રો, મારું નામ કુલદીપ બકરાણીયા છે. જિંદાલ સોમાં મેન્ટેનન્સ મેનેજર તરીકે જોબ કરું છું. ઉંમર વર્ષ 40 છે. મેં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે. સૌપ્રથમ કચ્છમિત્ર ટીમ અને જૈન યુથ ફોરમ ટીમને અભિનંદનને પાત્ર છે, જેમને કહેવાતા આ યુગમાં એક પુસ્તક સાર વિશેની વાત કરી એક નવો વિચાર રજૂ કર્યો છે. તે ખૂબ અભિનંદનને પાત્ર છે. આપણે સૌ જાણતા હશું કે બચત કરવી એક કળા છે, બરાબર? તો આ કળા વિશેની એક પુસ્તક છે. એના માટે આપણે બધા જ આપણે એક નામ સાંભળ્યું હશે, બેબીલોન. બેબીલોન પ્રાચીન સમયનું એક બહુ જ સમૃદ્ધ શહેર હતું. એના એક રિચેસ્ટ માણસની આ બુક છે, ધ રિચેસ્ટ મેન ઓફ ધ બેબીલોન. આ પુસ્તકનું આપણે સાર આપણે આપશું. આ છે બુકના લેખક છે જ્યોર્જ એસ ક્લાસન, અને આ એક બુક નથી, એક ગ્રંથ છે પર્સનલ ફાઇનાન્સ વિશેનો. તો મારી એક તમને બધાને પર્સનલી અનુરોધ છે કે આ બુક જરૂરથી એકવાર વાંચજો, કારણ કે આના જે પ્રિન્સિપલ છે એ આપણી ડેઇલીની લાઈફમાં ખૂબ જ કામ આવશે. તો શરૂ કરીએ એક આનંદદાયક સફર. પ્રાચીન શહેર બેબીલોનમાં એક ધનાઢ્ય વ્યક્તિ રહેતો હતો. એનું નામ હતું અર્કટ. અર્કટ પોતાના ફાઇનાન્સના કારણે એ ઘણી જ લક્ઝરી લાઈફ જીવતો હતો, ખૂબ ખર્ચા કરતો હતો, પરંતુ તેના પર્સનલ સેવિંગના ઘણા બધા નિયમો હતા. એમાંથી 5 નિયમો એ બરોબર ફોલો કરતો હતો. એનો ફર્સ્ટ નિયમ હતો પે યોર સેલ્ફ ફર્સ્ટ. પે યોર સેલ્ફ ફર્સ્ટ મતલબ આપણે આપણા માટે તો ખર્ચ કરતા જ હોઈએ છીએ, પણ એના માટે શું છે કે આપણે ખર્ચા કરીએ છીએ પણ આપણે આપણા માટે નથી કરતા. સેલરી થાય છે તો આપણે બધી જ વસ્તુ લઈએ છીએ, બિલ પેમેન્ટ કરીએ છીએ, કપડાં લઈએ છીએ, પણ આપણે આપણા માટે કાંઈ જ નથી બચાવતા. એ એકદમ ખોટું છે. એના માટે અર્કટે શું કીધું કે તમે જો 10,000 રૂપીઝ સેલરી હોય તો તમે 1,000 ન બચાવી શકતા હો, તો તમે 10 લાખની સેલરી હોય તો તમે 1 લાખ નહીં જ બચાવી શકો. સૌથી પ્રથમ 10% કોઈ પણ હિસાબે આપણે સેવ કરવાના છે. સેકન્ડ નિયમ એમ કે છે અર્કટનો કે લીવ બિલો યોર મીન્સ. મતલબ કે તમે જે તમારી નીડ્સ અને વોન્ટ એ બેને ફરક કરતા શીખવું જોઈએ કે આપણી નીડ શું છે અને આપણી વોન્ટ શું છે. જે આપણી નીડ અને વોન્ટને ડિફરન્ટ કરી એને આપણે આપણી સેલરીના સેવિંગ ફર્સ્ટ, એના પછીના જે એમાઉન્ટ બચે છે એના માટે આપણે બજેટ પ્લાન કરવો જોઈએ. બજેટ પ્રમાણેથી આપણી નીડ અને આપણી વોન્ટ એ બેને ડિફાઇન કરી અને એના ઉપર ખર્ચ કરવા જોઈએ. ત્રીજો નિયમ શું કહે છે કે મેક યોર મની વર્ક ફોર યુ. ખાલી 10% સેવ કરવાથી આપણે કોઈ અમીર નહીં થઈ જઈએ, પરંતુ જ્યારે આપણે આપણા પૈસાને ઇન્વેસ્ટ કરશું ત્યારે આપણો પૈસા આપણા માટે દિવસ રાત કરશે. પણ ઇન્વેસ્ટ કરવો મતલબ જ્યાં ત્યાં ઇન્વેસ્ટ કરવાની વાત નથી. આમાં વાત છે ક્વોલિટી ઇન્વેસ્ટમેન્ટ. ક્વોલિટી ઇન્વેસ્ટમેન્ટ મતલબ કે જ્યાં આપણા કેપિટલ પ્રોટેક્ટ રહે એના માટેની વાત છે. આપણે સોચી સમજીને એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરીએ કે આપણે આપણા પૈસાનું વળતર પૂરું મળે. ચોથો નિયમ, પ્રોટેક્ટ યોર કેપિટલ. સૌથી અગત્યનો નિયમ. બેબીલોન આટલા વર્ષોથી પ્રોટેક્ટેડ હતું કારણ કે એને ચારો તરફ પોતાને કિલ્લાની મોટી દિવાલ બનાવેલી હતી. એવી જ રીતે આપણે પણ આપણા પૈસાને, કેપિટલ જે આપણું હોય એને હંમેશા માટે પ્રોટેક્ટ કરવું જોઈએ, તો આપણે ગ્રોથ થઈ શકશે પૈસાનું. અને 5મી, ઇન્ક્રીઝ યોર એબિલિટી ટુ અર્ન. હંમેશા એક સ્કિલ શીખવી જોઈએ જેનાથી આપણું હંમેશા માટે પૈસા આપણા ગ્રો થતા રહે. આપણે કામ કરીએ કે ન કરીએ, પૈસો આપણા માટે કામ કરવો જોઈએ. પૈસાને આપણા ગોલ્ડ કોઈન હોય તેને આપણે સર્વન્ટ બનાવી દો, એને કમાન્ડ આપો, એ આપણા માટે કામ કરશે. આ માટે કેટલા વર્ષો સુધી બેબીલોન હંમેશા માટે અમર રહ્યું અને આજે પણ એનું નામ રિચેસ્ટ સિટી ઓફ ધ વર્લ્ડમાં મનાય છે. આ હતો મારો પુસ્તકનો સાર. ધન્યવાદ. થેન્ક યુ.